આ મંદિરનો બીજો ભાગ. મંદિર આખું એકદમ મોટા જ વિશાળ જગ્યા પર બનાવેલું છે અને કોઈ અત્યારે બનાવેલું નહીં, એકદમ પ્રાચીન સમયથી બનાવેલું છે. તો ચાલો હવે તમને બહુચરમાના દર્શન કરાવો. તો મિત્રો તમને બોર્ડ દેખાતું હશે તમને. ચાલો અંદર મંદિરના દર્શન કરાવો. તો મિત્રો જુઓ આ બહુચરમાં. મિત્રો હાલ તમને ફોટો દેખાય ને, તમે ભાદરવી 14 અને પૂનમ આવો એ દિવસે અમારો મેળો હોય. એ દિવસે 4 કિલો ચોદીમાંથી બનાવેલી મૂર્તિ આટલે સ્થાપિત કરી. ભાદરવી 14 અને પૂનમ એ દિવસે તમને બહુચરમાના ચોદીના સ્વરૂપનું દર્શન કરવા મળે. તો જરૂરથી આવજો અમારા મેળામાં. તો હેડો હવે મંદિર બીજું બતાવું. તો મિત્રો જુઓ ફિર સે આગે રે બાપ. અને આ મંદિરની જે પૂજા અને સફાઈ કરે એ આ ધીરજભાઈ. શિવલિંગ રાતે ધોવે બોવે બધી સફાઈ ધીરજભાઈ કરે. તો હરશંભુ હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો હેડો હવે તમને અમારા મહાદેવની મેળી બતાવીએ. જો આ અમારા મહાદેવની ચારે કોર વિશાળ મેળી છે. આ મંદિરનું લુક તમને ઉપરથી દેખાય. સારું બતાવો. જો અમારું મંદિર. મિત્રો જો આપણી મેળી પરથી હાઈવે ચોખ્ખો દેખાય, આલડીનો આ બાજુ ગોમ દેખાય અને આ મહાદેવનો પાછળનો ભાગ એ અમે તમને શનિવારે બતાવશો. એ હનુમાન દાદાનું મસ્ત મંદિર છે. તો મિત્રો આપણે ફોટો શૂટિંગ માટે મસ્ત લોકેશન છે. એટલે તો તમે આટલે આવો ફોટા પાડવા તો એકદમ લોકેશન સારી અને ફોટાએ મસ્ત આવે. અને જુઓ આ પેલી અમારા મહાદેવની સોલર પ્લેટો. તો આ બધી લાઇટો જે તમને દેખોય એ બધી જે દેખોય એ સોલર પ્લેટથી જ ચાલે. તો હેડો આપણે બતાવીએ આગળ. તો મિત્રો આપણે સોલર પ્લેટ નીચે અત્યારે ઊભા હો. તમે જુઓ ઉપર. અને તળાવનો દરવાજો આજ બંધ છે. શનિવારે અમે હનુમાન દાદાના દર્શન કરવા આવશે એટલે બતાવી દો. અને જુઓ આ નેચરલી તમને જે જગ્યા દેખાય ને મિત્રો, વૈકણ આપણા ગામની હોલિકા દહન થાય. આ પ્લેસ એવી અને હોલિકા દહનના દિવસે લોકો મેળી ઉપર ચડીને હોલિકા દહન જોવી. તો મિત્રો આપણે આ કંડ છે અને આ પાછળની વ્યૂ જોઈ જશે તમે. તો આપણે બીજો બ્લોગ આવે ને આપણે નવો, તો એમાં તમને શનિવારે બતાવી દેવા રહ્યો. શનિવારે તમને આ કંડ, આ જે પાછળ મંદિરો દેખાય, આ બધી લોકેશન જે દેખાય ને એ તમને બતાવી દેવું. અને હવે મળીએ આપણે નવા બ્લોગમાં. હર હર મહાદેવ.